અમદાવાદમાં સામાન્ય માણસ માટે પોલીસ એક કાગળના વાઘ સમાન છે. બેફામ બનેલા લુખ્ખાઓ ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. નાગરિકોની સુરક્ષાના પોલીસે વાયદાઓ ધાર વિનાની તલવાર જેવા છે. આ વાયદાઓ લુખ્ખાઓએ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ આતંક મચાવી દીધો. આતંક મચાવનાર લુખ્ખાઓ કેમેરામાં કેદ. તેમનો એક વિડીયો સામે આવ્યો છે. ફરિયાદી પર હુમલો કરી રાજ્યની કાયદો અને વ્યવસ્થાને ચેલેન્જ આ લુખ્ખાઓ ફેંકી રહ્યા છે. કુખ્યાત મસ્તાની ગેંગના ગુંડાઓ મનીષ રાઠોડ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ અને દેવરામ સહિતના લુખ્ખાઓએ વ્યક્તિને માર માર્યો. મનીષ રાઠોડે આરોપીઓ સામે અગાઉ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પહેલા ફરિયાદી મનીષ રાઠોડે આરોપી પાસેથી રૂપિયા લીધા હતા. 30% વ્યાજની ચૂકવણી કરવા છતાં ગુંડાઓ મનીષને હેરાન પરેશાન કરતા હતા. ત્યારે મિત્ર માટે લીધેલા પૈસા મનીષે પાછા આપી દીધા હતા. તેમ છતાંય લુખ્ખાઓ તેની પાસેથી વ્યાજ માંગતા. જે તે સમયે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મનીષ રાઠોડે પોલીસમાં ફરિયાદ કરી અને મનીષ રાઠોડની ફરિયાદ કરતા લુખ્ખાઓની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનીષ રાઠોડની ફરિયાદના આધારે 6 જેટલા શખ્સોની સામે આ કાર્યવાહી કરાઈ. તો વ્યાજખોરીના કેસમાં પોલીસે લુખ્ખાઓને જેલમાં બંધ કર્યા હતા, પરંતુ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ આ લુખ્ખાઓએ ફરી એકવાર આતંક મચાવ્યો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, લાઈવ જોડાયા છે. અનિતા, જેલમાં પૂરવામાં આવ્યા હતા સબક શીખવાડવા માટે લુખ્ખાઓને, પરંતુ જેવા બહાર નીકળ્યા એવા તરત જ હુમલો કરવા, તરત જ પોલીસને પડકાર ફેંકતા ફરી એકવાર લુખ્ખાઓ સક્રિય થયા છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે આ લુખ્ખાઓ. જી દાદા, જે પ્રકારની ઘટના ફરી એક વખત સરખેજ વિસ્તારની સામે આવી છે, જેમાં આજે વ્યાજખોરો છે તેઓને પોલીસ કે કાયદાનો ડર ના હોય તે પ્રકારે એક જમીન દલાલ ઉપર ખુલ્લેઆમ તલવારો અને હથિયારોથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના 25 ડિસેમ્બરની હતી, જ્યાં જે એક જમીન દલાલ છે મનીષભાઈ રાઠોડ, જે પોતાના કામથી આજે કર્ણાવતી ક્લબ પાસે બેઠા હતા. એ દરમિયાન આજે વ્યાજખોરો જે છે, જેમાં ભાવેશ દેસાઈ અને તેની સાથે દેવરાજ અને તેના અન્ય 4 જેટલા મિત્રો હથિયારો સાથે ક્રેટા ગાડી લઈને આવી ગયા હતા અને ત્યારબાદ જે મનીષભાઈ ઉપર છે તેની પર હુમલો કરી દીધો હતો. આ મનીષભાઈ ગંભીર રીતના ઈજા થતા તેઓને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે ભાવેશ રબારી અને તેનો જે ભાઈ છે ભાર્ગવ દેસાઈ, તેને અગાઉ એપ્રિલ 2025માં પણ આ મનીષ રાઠોડ ઉપર હુમલો કર્યો હતો. તે પોતાના ઘરે હાજર હતા. એ દરમિયાન તેઓ તે વ્યાજખોરોની જે ટીમ છે, જે ગેંગ છે, તે તેમના ઘરે પહોંચી હતી અને હથિયારોથી તેમની પર એટેક કરવામાં આવ્યો હતો. આ પરિવાર ખૂબ જ ગભરાયેલો હતો અને પોતાનું ઘર છોડીને એક મિત્રના ઘરે આશરો લઈને છુપાઈને બેઠો હતો. ત્યારે પણ આ વ્યાજખોરો દ્વારા તેમની પર એટેક કરવામાં આવ્યો હતો. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં આ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ તમામ જે વ્યાજખોરો છે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં જ આ વ્યાજખોરો ફરી છૂટ્યા હતા જેલમાંથી જામીન ઉપર અને આ જે જમીન દલાલ છે તેને ફરી ટાર્ગેટ કરીને તેમની પર હુમલો કર્યો હતો. આ ઘટના પરથી જોવા મળી રહ્યું છે કે વ્યાજખોરોને હવે કોઈ ડર નથી. પોલીસ અને કાયદાનો ડર નથી. પોલીસ તેઓની કાર્યવાહી કરે છે, ધરપકડ કરે છે, પરંતુ કાયદાના ચુંગલમાંથી જયારે તેઓ બહાર નીકળે છે તો ફરી એક વખત તેના ડર વગર તે આ પ્રકારે હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આજે પકડાયેલા આરોપીમાં જે ભાર્ગવ જે દેસાઈ જે છે, જે આ કેસમાં હજુ સુધી આરોપી તરીકે જાહેર નથી થયો, પરંતુ તે મુખ્ય સૂત્રધાર છે. તેની પાસેથી જ આ મનીષ રાઠોડે પોતાના મિત્ર કાળુભાઈ ચૌહાણને લઈને 60 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. 30% વ્યાજે પૈસા ચૂકવ્યા બાદ બી આ વ્યાજખોરો દ્વારા સતત તેમની પર હુમલો કરવામાં આવતો હતો, દબાણ કરવામાં આવતું હતું અને ત્રાસ આપવામાં આવતો હતો. હાલ તો આ કેસની અંદર આ તમામ વ્યાજખોરો ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે અને તેઓની શોધખોળ શરૂ કરી છે. પરંતુ ફરી એક વખત એ સવાલ ઉઠી રહ્યો છે કે વ્યાજખોરોને ખરેખર પોલીસ કે કાયદાનો ડર રહ્યો નથી. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. આ લુખ્ખાઓ કે જેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા એક વાતને લઈને સબક શીખવવા માટે, પરંતુ તેમ છતાં બહાર નીકળતાની સાથે જ એ કરતૂતની સાથે ફરી એકવાર લુખ્ખાઓ બહાર નીકળ્યા છે. પોલીસના હાથ બંધાઈ ગયા કે શું, એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે. કારણ કે રાજ્યની જનતા જેમના પર વિશ્વાસ રાખીને બેઠી છે, એ લુખ્ખાઓ જેમના પર પોલીસ પર વિશ્વાસ રાખીને બેઠી છે, ત્યારે કેટલાક લુખ્ખાઓ એ પોલીસની કાર્યવાહીની સામે સવાલ ઉઠાવી રહ્યા છે. બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એપ્રિલ 2025ની એ ઘટના અને ત્યારબાદ ડિસેમ્બર 2025ની વાત. ગુંડાઓએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો અને સબક શીખવવા માટે પોલીસે જેલમાં મોકલ્યા હતા. જેલમાં કાર્યવાહી, ત્યારબાદ ફરી એકવાર બહાર નીકળીને આ જ ગુંડાઓ આ જ રીતનો આતંક ફેલાવી રહ્યા છે. ત્યારે લોકોની સુરક્ષાને લઈને શું, અનેક સવાલો આ વાતને લઈને થઈ રહ્યા છે. ત્યારે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકનાર, પોલીસની કાર્યવાહી પર પડકાર ફેંકનાર
આ જે વ્યક્તિઓ છે, આ જે અસામાજિક તત્વો છે, એમના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જનતાને પરેશાન કરતા નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરાશે? સવાલ થઈ રહ્યા છે. અને જે તે સમયે આરોપીઓએ શું કહ્યું હતું, આવો સાંભળીએ. એમથી ઓળખાય છે. આ લોકોનો આખું એક નેટવર્ક જ છે અને બહુ ટાઈમથી હું આમનામાં ફસાયેલો છું, 2.5-3 વર્ષથી. અને લગભગ છેલ્લા 8 મહિનાથી મેં હમણાં ત્રાસથી ઘર છોડી દીધું છે. ઘરે નથી જઈ શકતો, મેં ધંધો નથી કરી શકતો, બજારમાં નીકળી નથી શકતો. બહુ જ ત્રાસ છે એમનો. અને મારા એક મિત્ર હતા નિશાન જૈન કરીને, એને આ લોકોએ કંઈક 17 લાખની સામે 70 લાખ રૂપિયા કાઢ્યા હતા. એના પછી માથાકૂટ થઈ અને એમાં એને મારતા હતા, એટલે પછી મેં વચ્ચે પડીને સમાધાન કરાવડાયું. અને પછી મારા એક મિત્ર હરેશ ચૌધરી હતા, એ વચ્ચે પડ્યા અને એનો 40 લાખ રૂપિયા છેલ્લે એ લોકોએ સમાધાન કર્યું હતું. મેં હા ના કરતા 32માં હવાલો લઈને નિકાલ કર્યો એનો. ત્યારથી આ સંપર્કમાં આવ્યા અને પછી બધું મારા પર ચાલુ થયું. તો પોલીસને પડકાર ફેંકતી વધી એક વખત આ પ્રકારની કરતૂત કેટલાક અસામાજિક તત્વોની સામે આવી છે. મનીષ રાઠોડ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. લુખ્ખાઓ સામે પોલીસના હાથ બંધાઈ ગયા કે કેમ? કારણ કે રાજ્યભરના લોકોની સુરક્ષાને લઈને એક મહત્વનો સવાલ થઈ રહ્યો છે. લોકો પોતાની સુરક્ષાને લઈને જેમના પર વિશ્વાસ કરે છે, એમની જ કામગીરી પર સવાલ ઉઠાવનાર આ નરાધમો, આ લુખ્ખાઓ પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? અનેક સવાલ આ વાતને લઈને થઈ રહ્યા છે. જનતાને પરેશાન કરનાર નરાધમો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? કારણ કે કેટલાય છેલ્લા દાખલારૂપ કિસ્સાઓ પોલીસે હમણાં છેલ્લા 3 થી 4 મહિનામાં બેસાડ્યા છે. શું એ જ પ્રકારની કાર્યવાહી ફરી એક વખત આ ગુંડાઓ પર કરવામાં આવશે કે કેમ? એમને ભાન આપવામાં આવશે આ વાતને લઈને? કાયદો સમજાવવામાં આવશે કે કેમ? અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. ખુલ્લેઆમ પોલીસની કામગીરી પર પડકાર ફેંકનારના ક્યારે સરઘસ નીકળશે? એમાં એવું છે કે 25 તારીખે જે ફરિયાદી છે એ કણાવતી ક્લબની બાજુમાં આપા ખેતા કરીને એક ટી સ્ટોલ છે, એની બાજુમાં ધર્મ ઓફિસ છે. ત્યાં જે ફરિયાદી પોતે ત્યાં આવેલો હતો, જમીન દલાલનું કામ કરે છે એટલે, અને ત્યાં બેઠો હતો. એટલામાં કાળી ક્રેટા અને બીજી વાહન લઈ અને આરોપીઓ, જે ફરિયાદમાં નામ છે ભાવેશ બળદેવભાઈ દેસાઈ, દેવરામ અને બીજા 4-5 માણસો આવ્યા. તેમના હાથમાં પાઇપ, તલવાર અને લાકડી જેવા હથિયારો હતા. તેઓ આવીને સીધું જે ફરિયાદી છે, એને અગાઉ એપ્રિલ માસમાં આ જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં ફરિયાદ કરેલી હતી. તે અનુસંધાને ફરીથી એને હુમલો કર્યો અને તલવારથી જે ફરિયાદી છે એના શરીરના ભાગે, હાથના ભાગે, કમરના ભાગે અને બંને જાંઘના ભાગે ઈજાઓ કરતા તે સારવાર અર્થે હોસ્પિટલાઇઝ કરેલો. અને ત્યાર પછી આ કામે આઈપીસી 307 જે જૂની છે એ અને નવી 109(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. રાયોટિંગનો ગુનો છે અને આ કામે આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે. આ જે આરોપી છે ભાવેશ અને એના જે બીજા સહ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએ 13 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે અને ગુનાઓની હિસ્ટ્રી ધરાવે છે. જેલમાંથી છૂટીને ફરી એટેક કરે છે, તો એ લોકોનો પોલીસ કે કાયદાનો ડર નથી દેખાઈ રહ્યો છે, હથિયારો સાથે જે રીતના એટેક કરી રહ્યા છે? પહેલી વખતે જયારે એમણે ગુનો કર્યો હતો એ વખતે પણ પોલીસે સખ્તાઈથી કાર્યવાહી કરી. તમામ આરોપી જે હતા એની એરેસ્ટ કર્યા હતા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે ગયા હતા. ત્યાર પછી જે કન્ડિશન આધારે છૂટેલા છે, એટલે આ કામે જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં જે એમણે અગાઉ જે ગુનામાં જામીન લીધા હતા એ કેન્સલેશનની કાર્યવાહી પણ થનાર છે. અને સાથે સાથે જે અન્ય અટકાયતી પગલાં લઈ શકે તેમ છે એ પણ લેવામાં આ વખતે નોંધ રાખેલ છે. આમાં મુખ્ય જે આરોપી કોણ છે અને અગાઉ બી એના નહીં ઇતિહાસ એટલે શું વ્યાજખોરોને લઈને એની આખી કોઈ ગેંગ છે કે શું છે સર? આ જે ભાવેશ છે એની સાથે બીજો ભાર્ગવ કરીને છે, એ ભાર્ગવ મુખ્ય આરોપી છે. એ અગાઉ હુમલો કર્યોમાં મુખ્ય આરોપી તે હતો અને તેણે પૈસાની લીધી દેતીમાં જ હુમલો કરેલો હતો. આ વખતે ભાર્ગવી જગ્યાએ ભાઈ ભાવેશ અને દેવરાજ કરીને આવે અને બીજા અજાણ્યા માણસો છે એ તપાસ દરમિયાન ઓળખાઈ જશે અને તેમના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. એ પ્રકારની ઘટના ફરી તો ભાર્ગવ દેસાઈ, ભાવેશ દેસાઈ કે જેમણે માર માર્યો, જનતાને પરેશાન કરતા આ નરાધમો કે જેમની વધુ એક આ પ્રકારની કરતૂત સામે આવી છે.